નમસ્કાર મિત્રો, નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર LD વાઘેલાના આપ સૌને નમસ્કાર. આજે આપણે નવા શબ્દો શરીર સંબંધિત જે આપવાના છે રિલેટેડ ટુ ધ હ્યુમન બોડીના એના નવા શબ્દો જોઈએ. તો દુખાવો શબ્દ જે છે એનો ઇંગ્લિશ શબ્દ છે સોરનેસ. એમાં બીજો શબ્દ વપરાય છે પેઇન. ધબકારો ઇંગ્લિશ શબ્દ છે હાર્ટબીટ. બીજો શબ્દ વપરાય છે થ્રોબ. નજર તો વિઝન, એનો ઇંગ્લિશ શબ્દ બીજો શબ્દ છે સાઇટ. નનામી આપણે ઠઠડી જે છે એના માટેનો ઇંગ્લિશ શબ્દ વપરાય છે બાયર. નાકને લગતો તો નેઝલ. નાડીનો ધબકારો તો હાર્ટબીટ. બીજો શબ્દ એનો વપરાય છે પલ્સ. નિવસ્ત એનો ઇંગ્લિશ શબ્દ છે નેકેડ. બીજો શબ્દ છે ન્યૂડ. પગલું સ્ટેપ. બીજો શબ્દ વપરાય છે સ્ટ્રાઇડ અને બીજો એક શબ્દ છે પેસ. પલકારો, જે આંખનો પલકારો મારવામાં આવે એનો ઇંગ્લિશ શબ્દ છે વિંક. બીજો છે ટ્વિંકલ અને એક શબ્દ વપરાય છે ફ્લેશ. પરસેવો એનો ઇંગ્લિશ શબ્દ છે સ્વેટિંગ. પરસેપરેશન પહોળા પગે એસ્ટ્રેડ. પાતળું, જે શરીર પાતળું હોય તેના માટેનો શબ્દ છે સ્લિમ. બીજો શબ્દ વપરાય છે લીન. પ્રત્યક્ષ એનો ઇંગ્લિશ શબ્દ છે મેનિફેસ્ટ. પૌઢાવસ્થા મિડલ એજ. પેશાબ મૂત્ર માટે શબ્દ ઇંગ્લિશ શબ્દ છે યુરિન. પિત્ત પ્રકોપવાળું એનો ઇંગ્લિશ શબ્દ છે બિલિયસ. પિત્તરસ તો બાય. પોલાણ એનો ઇંગ્લિશ શબ્દ છે કેવિટી અને બીજો શબ્દ વપરાય છે હોલો. પ્રસવ એટલે ડિલિવરી. ફાંગી એટલે આંખની જે ફાંગી હોય, બાડી હોય, ત્રાંસી હોય, દ્રષ્ટિ. એ દ્રષ્ટિ, ફાંગી દ્રષ્ટિ કે બાડી દ્રષ્ટિ, એના માટેનો ઇંગ્લિશ શબ્દ સ્કવિન્ટ. બરછટ વાળવાળું હોય એનો ઇંગ્લિશ શબ્દ છે સેગી. ભાવ સમાધિ તો ટ્રાન્સ. મગજ સંબંધી તો સેરિબ્રલ. મુખડાનો જે મલકાટ દેખાય એને ઇંગ્લિશ શબ્દ છે સ્માઇલ. બીજો શબ્દ વપરાય છે સ્મર્ક. મળમૂત્ર માટે શબ્દ છે એક્સક્રીટા. બીજો શબ્દ વપરાય છે ફેસિસ. એક બીજો શબ્દ છે નાઇટ સોઇલ. મસાજ માટેનો ઇંગ્લિશ શબ્દ છે મસાજ. મસો, ચામડી ઉપર જે થયેલો હોય એના માટે ઇંગ્લિશ શબ્દ છે મોલ. બીજો શબ્દ વપરાય છે વર્ટ. મરણ પછીની જે શારીરિક તપાસ કરવામાં આવે છે એનો ઇંગ્લિશ શબ્દ છે પોસ્ટમોર્ટમ અને બીજો શબ્દ એનો માટે વપરાય છે ઓટોપ્સી. મળદું કે શબ એનો ઇંગ્લિશ શબ્દ છે ડેડ બોડી. એક બીજો શબ્દ વપરાય છે કોપ્સ. માથાથી પગ સુધી, ફ્રોમ હેડ ટુ ફૂટ. માંસ એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે ફ્લેશ, મસલ્સ. મૃત્યુ એનો ઇંગ્લિશ શબ્દ છે ડેથ. બીજો શબ્દ વપરાય છે ડિમાઇસ. મુક્કો, મુષ્ટિ પ્રહાર જે કરે, મુક્કો મારે, એનો ઇંગ્લિશ શબ્દ છે પંચ. બીજો શબ્દ છે બોક્સ. મુખ મુદ્રા, કાઉન્ટેનેશન્સ. કાઉન્ટેનન્સ મુખના ચાળા, એનો ઇંગ્લિશ શબ્દ છે ગ્રીમેસ. મુઠ્ઠી એનો ઇંગ્લિશ શબ્દ છે ફિસ્ટ. મોઢાને લગતું તો ઓરલ. મંદ બુદ્ધિ એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે રિટાર્ડેડ. બીજો એનો શબ્દ છે એન્સરીન. યુવા વયનો આરંભ એના માટે ઇંગ્લિશ શબ્દ વપરાય છે પ્યુબર્ટી. રજો દર્શન માટેનો ઇંગ્લિશ શબ્દ છે મેન્સિસ. એનો બીજો શબ્દ વપરાય છે મેન્સ્યુરેશન.
રોગનું નિદાન, એના માટે ઇંગ્લિશ શબ્દ છે ડાયગ્નોસિસ. રૂપરંગ, કોમ્પ્લેક્શન, લાળ, એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે સલાઇવા. મ્યુકોસ, સ્પિટલ. લંગડાતી ચાલ હોય તો એના માટે ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે લિમ્પ. લોહીનું પરિભ્રમણ, બ્લડ સર્ક્યુલેશન. વાટકાપ સંબંધી જે કંઈ હોય એને ઇંગ્લિશ શબ્દ છે સર્જિકલ. સબ પેટી માટે વપરાય છે કોફિન. શરમના શેરડા તો બ્લસ. શરીરની ઊંચાઈ તો સ્ટેચર. શરીરનો બાહ્ય અવયવ હોય એના માટે ઇંગ્લિશ શબ્દ છે લિમ્બ. શરીરને લગતું એટલે ફિઝિકલ. શરીરનું ઉષ્ણતામાન તો ટેમ્પરેચર. શરીરની આકૃતિ એના માટે ઇંગ્લિશ શબ્દ છે ફિગર ઓફ બોડી. શરીર રચના એનો ઇંગ્લિશ શબ્દ છે એનેટોમી અને બીજો શબ્દ છે ફિઝિક. શારીરિક સ્થિતિ એનો ઇંગ્લિશ શબ્દ છે ફિઝિકલ પોસ્ચર. શારીરિક બાંધો તો ફિગર. શારીરિક ક્રિયાઓ ફિઝિયોલોજી. શારીરિક એટલે એના ઇંગ્લિશ શબ્દ છે ફિઝિકલ. એનો બીજો શબ્દ વપરાય છે કોર્પોરલ. બોડીલી. શિયળ લાજ, એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે ચેસ્ટિટી. સગર્ભાવસ્થા પ્રેગ્નન્સી. સજીવ લિવિંગ, બીજો શબ્દ છે એનિમેટ. સાંધો એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે જોઈન્ટ. સંતતિ નિયમન એનો ઇંગ્લિશ શબ્દ છે કોન્ટ્રાસેપ્શન. સોનેરી કેસવાળું તો બ્લોન્ડ. સ્પર્શ એટલે ટચ. સુરક્ષિત શબ્દ તો મમ્મી. સુવાવડ એનો ઇંગ્લિશ શબ્દ છે ડિલિવરી. બીજો શબ્દ છે મેટર્નિટી. સંતાન માટે શબ્દ છે પ્રોજેની. શ્વાસોશ્વાસ એનો ઇંગ્લિશ શબ્દ છે બ્રીધિંગ. સ્વાદ ઇંગ્લિશ શબ્દ છે ટેસ્ટ. સ્વાદેન્દ્રિય એટલે ટેસ્ટ બર્ડ્સ. હાડપિંજર એનો ઇંગ્લિશ શબ્દ સ્કેલેટોન. એનો બીજો શબ્દ વપરાય છે એનઓટમી. હેડકી માટેનો શબ્દ છે હિકઅપ. હોજરીને લગતું તો ગેસ્ટ્રિક. હોઠનો મચકોડ હોય એને પાઉટ. હૃદયનો ધબકારો એને ઇંગ્લિશ શબ્દ છે પલ્સેશન. હૃદયને લગતું હોય એના માટેનો ઇંગ્લિશ શબ્દ વપરાય છે કાર્ડિયા. આ શબ્દો આપના શબ્દ ભંડોળ માટે આપ્યા છે. નવા શબ્દો સાથે આપણે ફરીથી મળીશું. નમસ્કાર. જય હિન્દ, જય ભારત, જય ભીમ.